તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ દુનિયાને અલવિદા કહી દીધું છે, ત્યારે રાજકોટમાં અંતિમ વિધિ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જ્ઞાનેશ્વર મહાદેવ મંદિરે નશ્વરદેહ દર્શનાર્થ માટે રાખવામાં આવશે। બપોરે 2:30 એટલે કે 2:30 વાગે નશ્વરદેહ રાજકોટ પહોંચવાનો છે। પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે નશ્વરદેહ લઈ જવામાં આવશે। સાંજે નિવાસ સ્થાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તેમની અંતિમ યાત્રા નીકળશે। ये दुख की घड़ी न सिर्फ हमारे परिवार के लिए है, पर बाकी 270-280 परिवारों के लिए भी आपत्तिजनक समय है। ये ईश्वर मैं प्रार्थना करता हूँ कि वो सभी आत्माओं को मोक्ष प्राप्त करें। मैं पूरे आरोग्य स्टाफ, सिविल डिफेंस स्टाफ, फायर स्टाफ, पुलिस स्टाफ, वहाँ पे पहुँचे हमारे आरएसएस के स्वयंसेवकों का सभी का दिल से धन्यवाद करता हूँ। न सिर्फ गुजरात के, पूरे भारत से लोगों ने अपनी संवेदनाएं प्रकट की हैं। हमारे परिवार को जो प्रेम चाहिए वो हमें लोगों से मिला है, और उनकी जो पापा के जो कार्यों की जो सुहास हैं वो आज पूरे गुजरात में महक रही हैं। આજે અંતિમ યાત્રા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની નીકળવાની છે, ત્યારે રાજકોટથી સંવાદદાતા મયુર સોની લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આજે અંતિમ યાત્રા વિજયભાઈની રાજકોટમાં નીકળશે, તેના માટે તૈયારીઓ પણ થઈ ગઈ છે। શ્રદ્ધાંજલિ આપતા રાજકોટમાં પણ અલગ અલગ જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। વિજયભાઈની યાદોને લોકો વાગોળી રહ્યા છે। બિલકુલ ભાવિની, વિજયભાઈના અંતિમ દર્શન માટેની તૈયારી છે એમના નિવાસસ્થાનની નજીક આવેલા જે મહાદેવના મંદિરના પટાંગણ છે તેની અંદર થઈ રહી છે। અહીંયા ફૂલો લગાડવામાં આવ્યા છે અને આ જે જગ્યા છે ત્યાં વિજયભાઈના નશ્વરદેહને રાખવામાં આવશે। ગુજરાતના સીએમ તેમજ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ સહિતના અગ્રણીઓ છે, નેતાઓ છે, રાજકીય આગેવાનો છે એ અહીંયા પહોંચનાર છે। સામે તમે દ્રશ્ય અંદર પણ જોઈ રહ્યા છો કે વિજયભાઈનું જે હસતા ચહેરાવાળું, સદા હસતા ચહેરાવાળું જે પોસ્ટર છે તે લગાડવામાં આવ્યું છે। સાથે જ અહીંયા તડામાર તૈયારીઓ કરવામાં આવશે। અહીંયા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવનાર છે। બપોરના લગભગ 2:30 વાગ્યાના સમયે તેમનો જે નશ્વરદેહ છે એ અહીંયા રાજકોટ ખાતે પહોંચે છે। આપણી સાથે મહાપાલિકાના અગ્રણી નેતા મનીષભાઈ છે। મનીષભાઈ, કયા પ્રકારની તૈયારીઓ અત્યારે થઈ રહી છે? અત્યારે આદરણીય વિજયભાઈ રૂપાણીનું પાર્થિવ શરીર બપોરે 2 વાગે ગ્રીનલેન્ડ ચોકડીએ આવશે। ત્યાંથી અંતિમ યાત્રાના સ્વરૂપે અમે અહીંયા એમનું નિવાસ સ્થાન છે પ્રકાશ સોસાયટીમાં, ત્યાં લઈ આવવાના છીએ। શહેરના આખું શહેર લગભગ પોતાના લોકપ્રિય અને લાડીલા નેતાને પુષ્પાંજલિ, ભાવાંજલિ અર્પવા માટે થનગની રહ્યું છે અત્યારે, અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રૂટ ઉપર અત્યારથી જ આવી રહ્યા છે। બપોરે 2 વાગે અહીંયા પહોંચશું અમે। પછી આ જ મંદિર ધ્યાનશંકર મહાદેવ સાથે વિજયભાઈનો ખૂબ લગાવ રહ્યો છે, એટલે અહીંયા અમે એમને લઈ આવશું। 3:30 થી 4ની વચ્ચેની અંતિમ યાત્રા શરૂ થશે, અને અહીંથી અમે નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને જે રૂટ આપેલો છે ત્યાંથી રામનાથપરા સ્મશાને એના પાર્થિવ દેવની અંતિમ વિધિમાં જશે। બિલકુલ, આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ છે માધવભાઈ દવે, આપણે તેમની સાથે પણ વાત કરશું। માધવભાઈ પાસે એ પણ માહિતી છે કે અહીંયા કોણ કોણ ગણમાન્ય નેતાઓ છે। માધવભાઈ, કોણ કોણ સીએમ આવી રહ્યા છે, CR પાટીલ આવી રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી આવી રહ્યા છે? સ્વાભાવિક છે, વિજયભાઈ એકદમ અમારા લાઈવ નેતા હતા। પંજાબ ભાજપના પ્રભારી, પૂર્વ મુખ્યમંત્રીના સંગઠનમાં એમણે અભૂતપૂર્વ કામ કર્યું છે, એટલે સ્વાભાવિક રીતે બધા જ સાથે લાગણીથી જોડાયેલા હતા। એટલે અમારું શીર્ષસ્થ નેતૃત્વ આવી રહ્યું છે। BL સંતોષજી કે જે અમારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી છે એ પણ આવી રહ્યા છે। અમારા પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી આવી રહ્યા છે, પાટીલ સાહેબ આવી રહ્યા છે, અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે, નડ્ડાજી આવી રહ્યા છે। એટલે અનેક
અનેક લોકો એમની સાથે કૌટુંબિક લાગણીથી અને અમારા પક્ષ ભારતીય જનતા પાર્ટી છે એક પરિવારની જેમ રહે છે, તો બધા જ લોકો આજે અહીંયા આવી રહ્યા છે. માધવભાઈ, એક સામાન્ય કાર્યકર્તાથી લઈને મેયર બનવા સુધીની, ત્યારબાદ મુખ્યમંત્રી બનવા સુધીની, રાષ્ટ્રીય જવાબદારી નિભાવવા સુધીની જવાબદારી તેમને નિભાવી છે. કાર્યકર્તાઓ માટે એમનું જીવન કેવું રહ્યું છે? કાર્યકર્તાઓ માટે એમનું જીવન એકદમ પ્રેરણારૂપ રહ્યું છે, કારણ કે વિજયભાઈ પાયાના કાર્યકરથી, એટલે કે જેને કહેવાય ને કે સાવ પાયાના કાર્યક્રમોથી એમણે ચાલુ કરી અને પોતાની કારકિર્દી શરૂ કરી હતી. એમને જ્યારે કાલે જ રૂપાલા સાહેબ બોલ્યા કે એમને મતાધિકાર પણ નહોતો મળ્યો, ત્યારથી એ આ કામ કરે છે. મીસાવાસી તરીકે એમણે ત્યારે જેલવાસ ભોગવ્યો છે અને અત્યંત કાર્યકર્તાઓની વચ્ચે રહીને કામ કરવાની એમની ટેવ છે, કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની ટેવ છે. મુખ્યમંત્રી હતા ત્યારે પણ પોતાને કોમન મેન ગણાવતા હતા. એનું કારણ એ હતું કે અમે છેવાડાના માનવી સુધી અમારી પહોંચવાની જે નેમ છે ભારતીય જનતા પાર્ટીની, એને ચુસ્તપણે વળગી રહ્યા હતા અને એ જ રીતે એણે કાર્ય કર્યું છે અત્યાર સુધી. ભાવિની, સંઘના સંસ્કારો હતા કે તમામ લોકો સમાન છે, છેવાડાના માનવી સુધી પોતાની વાત પહોંચાડવી. એક સામાન્ય કાર્યકર કઈ રીતે સંઘર્ષ કરીને ટોચના પદ સુધી પહોંચે છે અને ત્યાં પહોંચ્યા બાદ પણ તે સામાન્ય જ રહે છે, એનું ઉત્તમ ઉદાહરણ છે એ વિજયભાઈ રહ્યા છે. મયુર અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ આપના પાસેથી માહિતી લેતા રહીશું. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેમને આજે અંતિમ વિદાય આપવામાં આવશે.